हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे। આજે છે 29 એપ્રિલ અને 29 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત થઈ છે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની. એ દર વર્ષે 27 આ વખતે 27 એપ્રિલે મનાવવામાં આવ્યો છે. દર વર્ષે 27 એપ્રિલે મનાવવામાં આવતો નથી, બરાબર. એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે. 2024ની વિશ્વ પશુ ચિકિત્સા દિવસની થીમ છે પશુ ડૉક્ટર જરૂરી સ્વાસ્થ્ય કાર્યકર્તા હોય છે. શું છે થીમ? પશુ ડૉક્ટર જરૂરી સ્વાસ્થ્ય કાર્યકર્તા હોય છે. હાલમાં કોને આવાસ અને શહેરી મામલોના મંત્રાલયમાં નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરાયા છે? તો આવાસ અને શહેરી મામલોના મંત્રાલયમાં નિર્દેશકના રૂપમાં નિમણૂક થઈ છે મિત્રો સુનિલ કુમાર યાદવની, બરાબર. સુનિલ કુમાર યાદવ આવાસ અને શહેરી મામલાના મંત્રી છે મિત્રો હાલમાં હરદીપસિંહ પુરી, અને ડાયરેક્ટરના રૂપમાં સુનિલ કુમાર યાદવની હાલમાં નિમણૂક થઈ છે. હાલમાં વન વિભાગ દ્વારા વન વિભાગ કવચ વન યોજના અંતર્ગત કેટલા છોડ રોપાશે? સુરત વન વિભાગ દ્વારા વન વિભાગ વન આ મિત્રો યોજના છે. આ યોજના શા માટે છે? તો ચોમાસા પહેલાં જે જંગલ પ્રદેશ હોય છે, વન વિસ્તાર હોય છે, એમાં છોડવા રોપવા માટે. તો આ વખતે 2024માં ચોમાસું અત્યારે 2 મહિનામાં આવશે. વન વિભાગ કવચ વન યોજના અંતર્ગત સુરત વન વિભાગ 3.60 લાખ છોડ રોપવાનો ટાર્ગેટ રાખ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 36 હેક્ટરમાં રોપાશે. હાલમાં ભારતે ક્યાં ગેટેક્સ 2024માં વિવિધ શિક્ષા રજૂઆતોનું પ્રદર્શન કર્યું છે? તો ગેટેક્સ 2024 એમાં વિવિધ શિક્ષા રજૂઆતોનું પ્રદર્શન કર્યું છે હાલમાં ભારતે દુબઈમાં, બરાબર. દુબઈ રાઈટ આન્સર છે. ગેટેક્સનું પૂરું નામ છે ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એક્ઝિબિશન. ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એક્ઝિબિશન. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, અને સૌથી મોટી વાત, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા દેશે ભારતને નાના હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો કયા દેશ દ્વારા ભારતને નાના હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર જર્મની, બરાબર. જર્મનીના ચાન્સલર છે મિત્રો ઓલાફ સ્કોલ્ચ, બરાબર. ને ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર જર્મનીના પીએમ છે. એમણે નાના હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કોને? ભારત દેશને. જર્મનીનું કેપિટલ કયું છે મિત્રો? બર્લિન. કરન્સી છે યુરો. યુરો એ યુરોપિયન યુનિયન દેશોનો કરન્સી છે, બરાબર. જેટલા પણ યુરોપિયન યુનિયન દેશ છે બધાની કરન્સી એક જ છે, યુરો. હાલમાં કોને ડીઓસીપીમાં ઉચ્ચ સચિવ નિયુક્ત કરાયા? તો ડીઓસીપીમાં ઉચ્ચ સચિવ કોને નિયુક્ત કરાયા છે? રાઈટ આન્સર છે મિત્રો અનુરાગ ચંદ્રાને. અનુરાગ ચંદ્રાને ડીઓસીપીમાં ઉચ્ચ સચિવ હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા. મિત્રો વાત કરીએ ડીઓસીપી, તો એનું પૂરું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ. ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ. મિત્રો હાલમાં LGBTQ+ સમુદાય પર કેન્દ્ર સરકારની સમિતિના પ્રમુખ બન્યા છે રાજીવ ગોબા. ભારતમાં ઓપન એઆઈના પહેલા કર્મચારી પ્રજ્ઞા મિશ્રાને નિમણૂક કરાઈ. જગજીત પવાડિયા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડમાં પસંદગી થઈ છે. રાષ્ટ્રીય મહિલા હોકી કોચ હરેન્દ્ર સિંહની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. હાલમાં પાવર લિફ્ટર ગૌરવ શર્માને કયા દેશમાં ડોક્ટરેટની માનદ ઉપાધિથી સન્માનિત કરાયા? તો મિત્રો પાવર લિફ્ટર છે ગૌરવ શર્મા, એમને કયા દેશમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર અમેરિકા દેશમાં, બરાબર. અમેરિકા દેશમાં ડોક્ટરેટની માનદ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો અમેરિકા અને ભારત વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં ક્યાં G7 શિખર સંમેલન 2024નું આયોજન કરાયું? તો G7 શિખર સંમેલન 2024 આનું આયોજન થયું છે હાલમાં ઇટાલી ખાતે, બરાબર. ઇટલી પણ કહેવાય છે ને, આપણે ગુજરાતીમાં ઇટાલી કહીએ. મિત્રો ઇટાલીનું કેપિટલ છે રોમ, કરન્સી છે યુરો, અને પીએમ છે જોર્જિયા મેલોની. હાલમાં IAF ઇન્ડિયન એરફોર્સના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પોતાનો પહેલો અલંકરણ સમારોહ ક્યાં આયોજિત કરાયો? તો IAFના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પોતાનો પહેલો અલંકરણ સમારોહ, ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે.
હાલમાં ગર્લ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ મિશનની નવીનતમ આવૃત્તિ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં NTPC દ્વારા, બરાબર. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા ગર્લ ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ મિશનની નવીનતમ આવૃત્તિનું શરૂઆત કરવામાં આવી. હાલમાં કયા દેશે પોતાનો સ્પેસ ક્રાફ્ટ સેન્જોવ 18 લોન્ચ કર્યો છે? કયા દેશ દ્વારા પોતાનો સ્પેસ ક્રાફ્ટ સેન્જોવ 18 લોન્ચ કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ ચાઇના રાઈટ આન્સર છે, બરાબર. મિત્રો અહીંયા ભારત છે, તમે જોઈ શકો આ ભારત છે, બરાબર. અહીંયા આવેલું છે બાંગ્લાદેશ, અહીંયા આવેલું છે મ્યાનમાર, અને આ જે બોર્ડર છે મિત્રો આ ચાઇનાને લાગે. અહીંયા આવેલું છે શ્રીલંકા, અહીંયા આવેલું છે પાકિસ્તાન, બરાબર. આ ચાઇનાની બોર્ડર છે. હવે આ ચાઇનાની જે બોર્ડર છે મિત્રો ભારત અને ચાઇના વચ્ચે મેકમોહન રેખા કહેવામાં આવે. દુનિયામાં 14 દેશો સાથે ચાઇનાની બોર્ડર લાગે એ બી એક પ્રકારનો ઇતિહાસનો પ્રશ્ન છે, બરાબર. સૌથી વધારે છે સૌથી વધારે. હાલમાં ચીને એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો. અંટાર્કટિકા વૈજ્ઞાનિક અભ્યાસ માટે ચીને ક્વીન લિંગ સ્ટેશનનું અનાવરણ કર્યું. ભારતીય સેનાએ ચીની સીમા પર IDD એન્ડ IS સિસ્ટમ તૈનાત કર્યો છે. હાલમાં માચો સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો માચો સ્પોર્ટ્સ એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મિત્રો સિદ્ધાર્થ મલ્હોત્રા. કોણ બન્યા છે? સિદ્ધાર્થ મલ્હોત્રા માચો સ્પોર્ટ્સના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. ફ્રેન્ડ હાલમાં સ્પર્શ CCTVના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સોનુ સૂદ. સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નયનતારા. સ્પીડ પેટ્રોલ માટે BPCLએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં ભારતીય પેરા શૂટર મોના અગ્રવાલે વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં કયો મેડલ જીત્યો? તો ભારતીય પેરા શૂટર છે મિત્રો મોના અગ્રવાલ. એમણે વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે, બરાબર. ગોલ્ડ મેડલ જીત્યો છે. આનું આયોજન મિત્રો ચાંગવોન કોરિયા ખાતે કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? ચાંગવોન કોરિયા ખાતે. એટલે કે વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન ચાંગવોન કોરિયા ખાતે થયું. મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં મોના અગ્રવાલે ગોલ્ડ મેડલ જીત્યો છે. અને સેનાના આમિર અહમદ ભટ્ટે 25 મીટર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો છે. હાલમાં કયા દેશમાં SCO રક્ષા મંત્રીઓની બેઠક થઈ? તો સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન રક્ષા મંત્રીઓની બેઠક થઈ છે કઝાકિસ્તાન ખાતે. હાલમાં અદાણીએ કયા રાજ્યના વિઝિઝમ, બરાબર, વિન્ઝિઝમ પોર્ટ, મિત્રો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્રશ્ન પૂછાશે ચર્ચામાં રહેલું વિન્ઝિઝમ પોર્ટ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મિત્રો કેરળ ખાતે, બરાબર. કેરળ ખાતે. ચર્ચામાં શા માટે છે? તો અદાણીએ વિન્ઝિઝમ પોર્ટને ભારતના પહેલા ટ્રાન્સશિપ હબના રૂપમાં માન્યતા આપી. હવે આ ટ્રાન્સશિપ હબ શું છે? તો મિત્રો મોટા જહાજમાંથી કાર્ગોને નાના જહાજમાં શિફ્ટ કરાશે, બરાબર. હવે વાત કેરળની. કેરળના CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળ સરકાર એક નવી ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી. ભારતના સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો. પ્રતિષ્ઠિત કેરળ જ્યોતિ પુરસ્કાર માટે T પદ્મનાભનની પસંદગી થઈ છે. હાલમાં ભારતના માર્કેટ કેપ મુજબ ચોથો સૌથી મોટો ઋણદાતા કયો બન્યો છે? તો ભારતના માર્કેટ કેપ મુજબ ચોથો સૌથી મોટો ઋણદાતા બન્યો છે મિત્રો એક્સિસ બેંક, બરાબર. હવે એક્સિસ બેંકની સ્થાપના થઈ હતી 1993. એનું હેડક્વાર્ટર છે મુંબઈ ખાતે અને MD છે હાલમાં અમિતાભ ચૌધરી. હાલમાં કઈ ટીમે IPLમાં એક સિઝનમાં સર્વાધિક સિક્સરનો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો સનરાઇઝર્સ હૈદરાબાદ રેકોર્ડ પર રેકોર્ડ બનાવેલી છે. એમણે સૌથી વધારે રનનો પણ રેકોર્ડ બનાવ્યો. હવે એક સિઝનમાં એમણે 100 સિક્સર પૂરા કર્યા છે અને એનો પણ એક રેકોર્ડ બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 28/4/2024ની આંતરરાષ્ટ્રીય ચેરનોબિલ આપદા સ્મરણ દિવસ 26 એપ્રિલે મનાવાય. સ્વસ્થ ઉર્જાને અપનાવવામાં ટોપ પર રહ્યું છે કર્ણાટક અને ગુજરાત. વિશ્વ ઉર્જા કોંગ્રેસ 2024નું આયોજન નેધરલેન્ડમાં કરાયું. કોને ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરના રાજદૂત નિયુક્ત કરાયા? તો સના મીરને. હાલમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે હિમાચલ પ્રદેશમાં. અભય શર્મા કયા દેશની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા? તો યુગાન્ડાની. હાલમાં ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યો મણિપુર ખાતે. નેશનલ જ્યુડિશિયલ એકેડમીના નવા ડાયરેક્ટર બન્યા છે જસ્ટિસ અનિરુદ્ધ બોસ. એસોચેમ દ્વારા આયોજિત બીજો વૈશ્વિક IP લીડરશિપ શિખર સંમેલનનું આયોજન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશમાં ચીન દ્વારા નિર્મિત એરપોર્ટનું મેનેજમેન્ટ ભારતીય અને રશિયન કંપની કરશે? તો શ્રીલંકા. RBIએ કઈ બેંક પર ઓનલાઈન નવા ગ્રાહક જોડવા પર પ્રતિબંધ મૂક્યો? તો કોટેક મહિન્દ્રા બેંક. હાલમાં કયા દેશના સૈન્ય બળોએ બાળકો સહિત 223 નાગરિકોની હત્યા કરી? તો બુર્કિના ફાસો. હાલમાં પ્રથમ ખાડી યુવા રમતોનું ઉદ્ઘાટન સમારોહ થયું છે દુબઈ ખાતે. કઈ કંપની FIFA વિશ્વકપની સ્પોન્સર બની છે? તો આરામકો.
અમિતાભ ચૌધરી કઈ બેંકના એમડી બન્યા? એક્સિસ બેંકના. સુબ્રમણ્યમ ધારેશ્વરનું નિધન થયું છે, ગાયક હતા. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા? રાઈટ આન્સર તો મિત્રો રણદીપ હુડ્ડા. પહેલાં અમિતાભ બચ્ચનની પણ જાહેરાત થઈ હતી. આજનો પ્રશ્ન છે, હાલમાં યુએસ ઇન્ડિયા ટેક્સ ફોર્મના વડા તરીકે કોની નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ખૂબ જ વધારે ફાયદો થશે. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.